नाग दे અરે વેવાય, આવો આવો, હું તમને જ યાદ કરતો. બેસો. શું મજામાં તો છે ને? હા. ઓણનું વરસ સારું ઉપજ્યું છે તો થયું કે ઓણ બેન ના હાથ પીળા કરી જ દઉં. મારે એકની એક બેન છે, તમારે એકનો એક દીકરો છે ને? એકનો એક દીકરો છે એટલે જ તો વિચાર કરવો પડે છે. એટલે હું કઈ સમજુ નહીં. હું સમજાવું વીરા. અમારા એકના એક દીકરાની વહુ જો લાકડીના ખેલ ખેલનારી નીકળે ને તો કોક દી અમારાય માથા ભાંગે.
અમારા ગબડું ગા જેવા દીકરાના ફેરા વક્રેલ શાન જેવી નાગદે જોડે ફેરવી અને અમારે દુઃખને નોતરા નથી દેવા. આવું ન બોલો વેવાય. વેવાઈનો સંબંધ આજથી પૂરો થયો જાણજે. અમારે તો ઘરકામ કરનારી વહુવારું જોઈએ છીએ, ટીંગાણા કરનારી નહીં. તમારા વેણે વેણે મારું કાળજું કપાય છે. તમે આ સગપણ તોડશો તો સમાજમાં મારું નાક કપાશે, મારી બેનનો ભાવ બગડશે. તારી બેનનો ભાવ સુધારવાનો મેં ઇજારો નથી લીધો. નહીં વેવાય નહીં, મારા ઉપર દયા કરો, મારી બેન ઉપર દયા કરો. હું તમારો મોં માંગ્યો દાયજો દેવા તૈયાર છું. હું તમારા પગમાં પડું છું. પગે જ પડવું હોય તો કાળિયા ઠાકર પાસે, કાળા માથાના માનવી પાસે કરગરવાથી કઈ નહીં મળે મારા વીર. બેન, ભાઈ, જીવન આખું પેટે પાટા બાંધીને મા બાપે આ મિલકત ભેળી કરી છે. તે તારી બેનના દાયજામાં આપી દઈશ તોય તને શું ખાતરી કે તે પછી તારી બેન સાસરી સુખી રહેવાની છે? તો હવે ખાતરી વાળા ખોરડે પરણજે. બેન, તે આ શું કર્યું? જે ભાગ્યમાં મંડાયું હશે એ ભાઈ. હવે તો આ સ્ત્રી જાતનો અનાદર કરનાર પુરુષ જાતના પાણી નહીં માપું ત્યાં સુધી હાથે મીંઢળ બાંધવાના મનસુબા નહીં કરું મારા વીર. નાગદે, હા મારા વીરા, હવે તો આ ઘરે ઢોળ શરણાઈ તે દી ધબુકશે. હવે તો આંગણે નીલા તોરણ તે દી બંધાશે કે જેથી કોઈ મરદ માંદવી નાગદેને લાઠીના દાવમાં હરાવશે. બેન. હા વીરા, આ પણ પૂરું કરનાર પુરુષ તને કોઈ દી મેળા નહીં મારે કે તારી બેન નાગદે એક વખરેલ સાંડ છે. પણ આ પણ પૂરું કરનાર પુરુષ મળશે ક્યાં? અરે વીરા, જો મારા લલાટમાં ચોરીના 4 ફેરા લખાયા હશે ને તો આ પણ પૂરું કરનાર પુરુષ પણ જરૂર પેદા થયો હશે. હું પેદા થયો છું કચ્છની કામણગારી ધરતી પર. મારું નામ માલદેવ છે અને પરોપકાર એ મારું પણ છે. ભલે ગામના ચૌદશિયાઓ મને માથા ભારે કઈ અવગણ, પણ બાલાભાઈ, આ ગોમ આખું ભલે ને તમને માથા પાડે ગણીને અવગણે, પણ હું કોઈ દાડો તમને કશું કહું છું ભાઈ? તો પછી વિધવા જેવી ડોસીએ હિસાબ ચૂકતે કરી દીધો છે. તેમ છતાં ચોપડો ચોખ્ખો કેમ નથી કરતા? જો ભાઈ માલા, જીવી ડોશીના હિસાબની માથાકૂટમાં ટાળા ઉટાડવાનું નહીં. લાવો એ ચોપડો મને આપો. મને આપો એટલે જીવી ડોસીના જમા ઉધારની મને જાણ થાય. અરે પણ કોઈ વેપારીના અંગત ચોપડા ન તપાસાય. ટોકરચંદ શેઠ, મારું નામ માલદેવ છે અને તમે જાણો છો જે કામ કરવા માટે હું નીકળું છું એ કરીને જ ચમકું છું. જીવી ડોશી. એ ભગવાન, અરે તમારાથી એ મોટો હિસાબ લેનારો ઉપર વાળો બેઠો છે. હા. જીવીમાં હી આઈ જાય હિસાબ જોખંડનો. આઈ અંજી અકડે અકડી પાઈ ચુકાઈ દીના આયો. આઈ નિરાત રખજા. હવે તમને કોઈ હેરાન નહીં કરે, કોઈ હેરાન નહીં કરે. અચી જા મળે. ચૂપ ચૂપ જીવો દીકરા, ચૂપ ચૂપ જીવો. જીવી માં, હાય ને મારી બેન, હવે વાત તો વહેતી થશે કે નાગદેમાં જરૂર કોઈ કેદ છે એટલે સામેવાળા સગ પણ તોડી ગયા. પછી તારો હાથ કોણ ચાલશે? તું ફરકુંવારી રહી. નાગદે, હા, ત્યારે કામ લાગશે ત્યારે તારી આ બેન હશે. એ આંસુ હરખના હશે બહેન. હા, ત્યારે કામ લાગશે જ્યારે સામે ફરી ભાણું હશે, હારું હશે અને મનમાં સાસરે ગયેલી બેનાની યાદ હશે. એ આંસુ સંતોષના હશે બહેન, પણ મને લાગે છે કે મારા ભાગ્યને આંસુ મંજૂર નથી. અરે જાનકી નાથ પણ નહોતા જાણતા કે કાલ સાખું થવાનું છે. તું તે કેમ માની લીધું કે તારી બેનને કુંવારા જેવું પડશે? એ જ તો મારી ચિંતા છે. કાકા, આ 6 કેળા આપો ને. એમ કરો કેળા નથી લેવા, આપણે ચીકુ લઈએ. બોલો શું ભાવ? તું ક્યારનો ભાવ પૂછે છે? લેતો તો છે નહીં. લેવા છે એટલે તો પૂછું છું. ચાલો તારે કાલે લેવા આવીશ, આજે નથી લેવા. જાઓ. હા, એક જણ વેપારીને વાતમાં રોકી રાખે અને બીજો જણ કેરીઓ તફડાવે. કેમ શરમ નથી આવતી? અમે ચોરી નથી એક કરી. લાફો મારી સાવકારના દીકરા, પાછું ખોટું બોલાશ? હા, ફોજદારને સોંપી દઈશ ને ત્યારે જ તમારી શાન ઠેકાણે આવશે. શું ના ના ના, હમણાં નાની ચોરી કરી, પછી મોટી ચોરી કરશો, પછી એનાથી મોટી ચોરી કરશો અને પછી આખી જિંદગી કેદમાં સબળશો. સમજ્યા? હાડકાને આરામ ચસ્કો લાગી જશે. હવે અમે કોઈ દિવસ ચોરી નહીં કરીએ. કોઈ દિવસ ચોરી નહીં કરો ને? ના, હા, તો ખાવામાં આશાપુરાના સમ. ના આશા પૂરા ના સમ. શાબાશ. ચાલો દુકાનદાર પાસે. ચાલો ચાલો, કેરીઓ આપી દો. લો કાકા, બસ હવે રવા દો. આ કેરીઓ તમે લઈ જાઓ. લઈ લઈએ કાકા. હા, લઈ જાઓ, પણ જો હવે કોઈ દિવસ ચોરી કરવાની નહીં. નહીં કરીએ કાકા. હા, જાઓ, તમારા પૈસા હું આપી દઈશ. હા, જાઓ. અરે કચરા જમાદાર, હા?
આપણા નવા ફોજદાર સાહેબની અટક હાથી છે, એ વાત સાચી? સાચી સાચી. પણ તે મને કહ્યું કે ફોજદાર સાહેબ યાદ કરે છે, એટલે તારી સાથે હું અહીં આવ્યો. પણ મને અહીંયા બોલાવીને ફોજદાર સાહેબ પંડકડા. હા, માલા તારા જેવા ગામના ઉતાર થાણે આવે તઈ હામે ચાલીને હામયું કરવા અમે બંધાણા નથી, સમજો? અરે મુંજા પે મુંજા મૈતર, આવ હેડો કેડા છો. એટલે જવા દો, તમને નહીં સમજાય. મને અહીં શા માટે બોલાવ્યો છું? ગામના લોકોની ફરિયાદ છે કે તું ગામના લોકોને રંજાડે છે અને કાયદો હાથમાં લે છે. અરે રામ રામ કરો સાહેબ, કાયદો હાથમાં કરીને મુકે પૂરો ફાયદો. આવ તો કાયદે જો કમ કરાતો. એટલે સાહેબ જુઓ, તમને કચ્છી ના સમજાણી કે વાત ન સમજાણી? જવા દો, હું તમને કહું કે ગામનો કોઈ વાણિયો કાળા ધોળા કરીને ગામના ભલા ભોલા માડુઓને લૂંટતો હોય, કે કોઈ કુંવારી કન્યાના દાયજા વગર લગ્ન અટકતા હોય, કે સાહેબ પછી કોઈ દારૂ પીને ગામના લોકોને સતાવતો હોય, એવા લોકોને હું સીધા કરું છું. એમાં ખોટો શું કરું છું સાહેબ? હું તો ગામનો ભલો કરું છું. પણ આમાં ભલું ક્યાં આવ્યું? તારે આવું કઈ કામ હોય તો અહીંયા થાણે આવીને ફરિયાદ કરવી જોઈએ ને. અરે તમારી માને, ખુશામતીયાઓની માને, લાગવગિયાઓની માને સાહેબ, ચાડિયાઓની માને, પણ ગરીબોની કોઈ ના માને. હા, અને માને ત્યારે બહુ મોડો થઈ ગયો હોય છે સાહેબ. આપ આપની રીતે જરા ગામમાં જઈને તપાસ કરી જોજો. મેં તપાસ કરી, હંધીએ તપાસ કરી, સમજો? ખાટવાદીઓની વાત સાંભળીને જીવી માને મળ્યો, ગામના લોકોને મળ્યો, અને પછી મેં ખાતરી કરી. શું? કે માલા ખરેખર તું ગરીબોનો બેલી છે સાહેબ, પારકી છઠ્ઠીનો જાગતલ છે, અને આજ સુધીનો તારો જે અનુભવ થયો હોય એ જવા દે બધું. હવે પછી તારે કોઈ પણ જાતની ફરિયાદ હોય તો સીધો થાણે આવજે. આ બ્રાહ્મણ ફોજદાર હાથી સાહેબનું તને વચન છે કે તને ન્યાય મળશે. બસ ત્યારે આશા કે બ્યો કરો ખપે. અરે સાહેબ જુઓ, હવે કઈ પણ ફરિયાદ હશે ને તો પહેલો આપની પાસે આવીશ. અરે મારા પોતાનાથી ગુનો થઈ ગયો હશે ને તો પણ આપની પાસે આવીશ. મારું વચન છે સાહેબ. પણ પછી એ મરજે બોલજો, ભરોસો રાખજા. માલા આજથી તું મને તારો પાક્કો દોસ્ત સમજજે. પણ સાહેબ, હા. તમે મને તમારો દોસ્ત કયો છે હા. તો એક વાત પૂછું? હા હા પૂછ. આપની કાયા જોઈને આપની અટક હાથી રાખવામાં આવી છે કે આપની અટક હાથી છે એટલે આપે કાયા વિકસાવી છે? નામ પ્રમાણેના ગુણ તો દરેક માણસમાં આવી જ જાય છે. હા. જોને શેઠ ટોકરચંદ, એને દેખાવમાં ટોકરી જેવા. હા, અત્યારે એમની ટોકરી કોણ જાણે ક્યાં ટાન 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 કરતી હશે. અરે એક દાડો માલદેના હાથમાં તો હાથ કરી પડશે, પણ ભેગા ભેગી તમારી આબરૂ એ ધૂળમાં મળી જશે. માટે કોંજીભાઈ, હું તમને ચેતવી દઉં છું કે તમે માલદેને સમજાવી દેજો. નકાડ. ના ના, જરૂર સમજાવી દઈશ. હા હા હા, તો ઠીક. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.